અગાઉ આપણે પોષણ જોયું, શ્વસન જોયું, વહન જોયું અને હવે રહ્યો ઉત્સર્જન. જેટલો પણ કચરો શરીરમાં દાખલ થયો, ભેગો થયો, આ બધી ક્રિયાઓના કારણે બધાનો શું કરવાનો? નિકાલ કરવાનો. મતલબ કઈ ક્રિયા? ઉત્સર્જનની ક્રિયા. ઓકે, તો પહેલા આપણે ઉત્સર્જનની વ્યાખ્યા જોઈએ. જૈવિક ક્રિયા કે જેમાં નાઇટ્રોજન યુક્ત કે હાનિકારક ચયાપચાયી ઉત્સર્ગ પદાર્થ અથવા નકામો પદાર્થ એને શરીરમાંથી બહાર નીકળવાની ક્રિયા અથવા નિકાલ કરવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન ક્રિયા. ચયાપચાયની ક્રિયામાં જે નકામો પદાર્થ હતો, આપણા શરીરની અંદર જે નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ જે આપણા શરીરને જરૂર છે નહીં, એનું શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયા એટલે આપણે શું કહીએ છીએ? એને ઉત્સર્જન ક્રિયા કહેવાય. તો મનુષ્યની અંદર આપણે ઉત્સર્જન તંત્ર વિશે જોઈશું. આપણા મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર વિશે. તો મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, જોડ શબ્દ છે, જોડ મતલબ કેટલું હોય? 2. ઓકે, તો એક જોડ મૂત્રપિંડ મતલબ કે એક આ છે અને બીજા આ છે, 2 મૂત્રપિંડ છે, બરોબર? એક ડાબું અને એક જમણું, આ બંને મૂત્રપિંડ છે. અંગ્રેજીમાં કહીએ તો કિડની. ઓકે, એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક આ છે અને બીજી રેડી, આ છે મૂત્રવાહિની, અને એક મૂત્રાશય, આ ભાગ છે મૂત્રાશય, અને એક મૂત્રમાર્ગ. ઓકે, આટલા આપણા ઉત્સર્જન તંત્રના આપણા અંગો દર્શાયેલા છે. ઓકે, નામ યાદ રાખજો. અને આ આકૃતિ દોરવાની થશે ભાઈ, તમારા બુકમાં જે આકૃતિ આપી છે એ પ્રમાણે તમારે દોરવાની થશે. ઓકે, તો એ આ ના ફાવે એ દોરવાની, કેમ કે આ આકૃતિ થોડીક અલગ લાગે છે. સેમ છે, કોઈ ફરક નથી. આમાં પણ ધમની અને શિરાઓ છે, તમને દેખાય છે? આ જે નલિકાઓ 2 અલગ અલગ દેખાય છે ને, એ ધમની અને શિરાઓ વાળો ભાગ છે. ઓકે, તો થશે શું? તો સૌપ્રથમ મૂત્રપિંડ ઉદરના કરોડ સ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ આવેલો હોય છે. એ બેક સાઈડની અંદર આપણો જે કરોડરજ્જુ રહ્યો કે નહીં, એના પાછળની ભાગની અંદર આવેલો હોય છે. ઓકે, અને મૂત્રપિંડના નિર્માણમાં પામેલું મૂત્ર એ મૂત્રવાહિની મારફતે મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકત્રિત થાય છે જ્યાં સુધી મૂત્ર માર્ગ દ્વારા તેનો નિકાલ થાય નહીં. અહીંયા રુધિર આવે. શું આવે છે? રુધિર. આ જે કિડની કહીએ કે નહીં, કિડનીનું કામ શું છે ખબર છે? રુધિરને ગળવાનું. શું કરવાનું? ગાળણની ક્રિયા કરે છે. ગાળણની ક્રિયા મતલબ શું? એની અંદરથી કચરો દૂર કરે છે, રુધિરને શુદ્ધ કરવાની ક્રિયા કરે છે. શું ક્રિયા કરે છે? રુધિરને શુદ્ધ. એમાં કેવો કચરો હોય? તો કે હાલ કીધું એ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત કચરો હોય ને. જો હવે વાત કરીએ એ મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે, મતલબ આ કિડનીની અંદર એ શુદ્ધિકરણ કઈ રીતે થાય છે એની વાત કરીએ. તો મૂત્ર નિર્માણની ક્રિયાનો મુખ્ય હેતુ રુધિરમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યને અલગ કરી અને બહાર નિકાલ કરવો. કેમ કે આપણે જે શબ્દ વાપરીએ છીએ, આપણે જે મૂત્રની વાત કરીએ છીએ એ શું હોય છે? યુરિન કહેવાય. શું કહેવાય? યુરિન. યુરિન એ યુરિયા ઉપરથી આવે. શેના ઉપરથી આવ્યો? યુરિયા. આ યુરિયા ખાતર નથી કહેતા, એ નાઇટ્રોજન યુક્ત હોય છે. તો આપણા શરીરમાં જે યુરિન કહીએ ને એ શું હોય છે? નાઇટ્રોજન યુક્ત હોય છે, બરોબર? એટલે નકામો પદાર્થ છે, એને દૂર કરવાનો હોય છે. તો કે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા દૂર થાય છે. આપણને ખબર છે વાયુ તો શેમાં વધારાનો વાયુ કયો કહેવાય? કાર્બન ડાયોક્સાઇડ. એ તો શેના દ્વારા થયો? ફેફસા દ્વારા, અને આપણે ઉશ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ, બરોબર? પરંતુ નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ પદાર્થો જેવા કે યુરિયા, યુરિક એસિડ અને એ બધા ક્યાં જાય છે? ને મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી અલગ કરવામાં આવે છે. કિડની આ રુધિરમાંથી આવા વધારાના કચરાને અલગ કરે છે, એટલે કે ગાળણની ક્રિયા કરે છે. મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી રુધિર કેશિકાઓ હોય છે. ખૂબ જ નાની નાની પતલી મૂત્રપિંડની અંદર, એટલે કે કિડનીની અંદર રુધિર કેશિકાઓ હશે, એ ગાળણ એકમ કહેવામાં આવે છે. અને મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકાના ગુચ્છના છેડા પર એક કપ આકાર હોય છે, જેને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. પૂછે બાઉમેનની કોથળી એટલે શું? તો કે મૂત્રપિંડની અંદર પ્રત્યેક રુધિર કેશિકાનું ગૂંચડું હોય, અને ગૂંચડું એક કપ આકારના છેડામાં ખુલતું હોય, બરોબર? એ છેડા પરના કપ આકારના ભાગને બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. જો આ આઇકન બતાવી છે, બાઉમેનની કોથળી. આ દેખાય છે? આવ્યો આવો શેપ તમારા બુકમાં આકૃતિમાં દેખજો એટલે તમને ખ્યાલ પડશે. ઓકે, તો એને શું કહેવાય છે? બાઉમેનની કોથળી કહેવામાં આવે છે. જેમાં ગાળણ એકત્રિત થાય છે. જે પણ રુધિર છે, રુધિરમાંથી જે કચરો હશે એ કચરો એમાંથી એકત્રિત થતો હોય છે. અને પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે, અનેક પ્રકારના ફિલ્ટર જેને કહેવામાં, બરોબર? જેને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે. એ મૂત્રપિંડની અંદર આવેલી નલિકાઓ છે, બરોબર? ગાળણ એકમો છે. આ ગાળણમાં પસંદગીશીલ પદાર્થો જેમ કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને પાણીનું પુનઃ શોષણ થાય છે. રુધિરમાં આવી બધી વસ્તુઓ છે.
હવે રુધિરની અંદરથી આ ગાળાના એકમની અંદરથી પણ જે શરીરને પાછું જરૂર છે ને એનું તો ફરતી શોષણ થઈ જશે અને શરીરમાં આપવામાં આવશે પાછું રિટર્ન. કેવા કેવા પદાર્થ, જેમ કે ગ્લુકોઝની જરૂર છે, તો જો વધારાનો ગ્લુકોઝ જતો હોય, નિકાલ થતો, તેને રોકવાનો, એને નિકાલ થવા દેવાનો નહીં, એને રોકી અને પાછો ક્યાં મોકલી દેવાનો? શરીરની અંદર. એમિનો એસિડની જરૂર હોય એ પાછી મોકલો, ક્ષારની જરૂર હોય, પાણીની જરૂર હોય, તો ત્યારે એને શું કરવામાં આવે? રિટર્ન મૂકવામાં આવે છે. અને હવે ઉત્પન્ન થયેલો મૂત્ર એ મૂત્રવાહિની દ્વારા વહન પામી અને મૂત્રાશય સુધી જાય છે. અગાઉની આકૃતિ છે એમાં જોતા રહેજો, બરોબર? ત્યાં ત્યાં જાય છે, ત્યાં સુધી મૂત્રાશયમાં દબાણમાં અનુભવાય નહીં, ત્યાં સુધી મૂત્રમાર્ગ સુધી તેને ત્યાગ થતો નથી. મૂત્રાશયમાં મૂત્ર એકઠું થશે અને એ ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી મૂત્રમાર્ગમાં દબાણ ઉત્પન્ન ના થાય, ત્યાં સુધી એનો મૂત્ર ત્યાગ થતો નથી, બરોબર? આ રીતની ક્રિયા થશે અને છેલ્લે મૂત્રમાર્ગ દ્વારા તેના શરીરની બહાર નિકાલ થાય છે ને આ ક્રિયા ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત થયેલી હોય છે, બરોબર? મૂત્રત્યાગની જે ક્રિયા છે એ શેના દ્વારા નિયંત્રિત થતી હોય? ચેતાતંત્ર. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો યાદ રાખજો, બરોબર? શેના દ્વારા થાય છે? ચેતાતંત્ર દ્વારા આખી ક્રિયાને નિયંત્રિત થતું હોય છે. ઓકે, તો આ વાત હતી આપણા શરીરમાંથી જે વધારાનો નાઇટ્રોજનયુક્ત પદાર્થ હતો, જેને આપણે યુરિન કહીએ છીએ, મૂત્ર કહીએ છીએ, એ કઈ રીતે નિર્માણ થાય છે અને કઈ રીતે એનો નિકાલ થાય છે એના વિશે. આકૃતિ છે એ આઈએમપી છે, બરોબર? આ મૂત્રપિંડીની એની આકૃતિ છે કેવી છે? આઈએમપી આકૃતિ છે. આ દોરવાની રહેશે અને નામ નિર્દેશ કરવાના રહેશે, પૂછાતી હોય છે ઘણી વખત. ઓકે, અને આ છે મૂત્ર નિર્માણની